टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા અલ્લુ અર્જુન ઘરે પહોંચ્યા। અલ્લુ અર્જુને કહ્યું, હું તપાસમાં સહયોગ કરીશ, જે કાંઈ પણ થયું તે ખોટું થયું તેવું પણ તેમણે કહ્યું છે। ભાગદોડ કેસમાં રાતભર અલ્લુ અર્જુન જેલમાં રહ્યા હતા। જામીન મળ્યા બાદ પણ આખી રાત જેલમાં વિતાવી પડી। સ્થાનિક અદાલતે 14 દિવસની કસ્ટડી આપી હતી। તેલંગાણા હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા। હાઈકોર્ટે 4 સપ્તાહ સુધીના જામીન મંજૂર કર્યા છે। પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર વખતે ભાગદોડ થઈ હતી અને આ ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું। હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ભાગદોડ થઈ હતી। હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને અલ્લુ અર્જુને ચંચલકુડા જેલમાં આખી રાત વિતાવી હતી। તો જેલમાંથી મુક્ત થયા બાદ હવે અભિનેતા અલ્લુ અર્જુન છે કે જે ઘરે પરત ફર્યા છે। અલ્લુ અર્જુને પણ કહ્યું છે કે તપાસમાં તે સહયોગ પણ આપશે, જે કાંઈ પણ થયું છે તે ખોટું થયું છે તેવું પણ અલ્લુ અર્જુને કહ્યું છે। હૈદરાબાદમાં જ્યારે પુષ્પા 2 ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું તે સમયે ભાગદોડ મચી જવા પામી હતી અને તે સમયે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું અને તે સમય બાદ અલ્લુ અર્જુન છે કે જેની ધરપકડ કરવામાં આવી। ગઈકાલે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેલંગાણા કોર્ટ દ્વારા તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી છે અને હવે અલ્લુ અર્જુન છે કે જે ઘરે પરત પણ ફર્યા છે અને તેની સાથે સાથે જ હવે અલ્લુ અર્જુન છે કે તેમણે એ પણ કહ્યું છે કે જે પણ તપાસ થવાની છે તેમાં યોગ્ય સહયોગ તેમનો મળી રહેવાનો છે તેવું પણ કહ્યું છે। એક તરફ જામીન મળ્યા પરંતુ છતાં પણ અલ્લુ અર્જુને આખી રાત છે તે જેલમાં વિતાવી હતી, પરંતુ હવે અલ્લુ અર્જુન માટે આ રાહતના સમાચાર છે, કારણ કે અલ્લુ અર્જુને જામીન મળ્યા છે અને તપાસમાં સહયોગ આપવાની પણ તેણે વાત કરી છે અને તેની સાથે સાથે અલ્લુ અર્જુન છે કે જે આજે ઘરે પરત પણ ફર્યા છે।